સુરત એસઓજી પોલીસને મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીને છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ્સ માફિયાઓને જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરી છે। આરોપી નિશાર અહેમદ ગુલામ નબી દારને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના એસઓજીના પોલીસ અધિકારીઓએ જીવનના જોખમે ઝડપી પાડ્યો છે। આરોપી નિશાર અહેમદ ગુલામ નબીદારની વિરુદ્ધ સુરતમાં વર્ષ 2006માં એનડીપીએસ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી સાગરીતો સાથે વર્ષ 2006માં જમ્મુ કાશ્મીર દિલ્હી અને દિલ્હી સુરત ચરસ ટ્રેન મારફતે ચરસ લાવી રહ્યો હતો। તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી એનસીબી દ્વારા મહિલા સહિત 3 આરોપીઓને ચરસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ચરસ 10.250 ગ્રામનું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1,25,00,000 હતી। તે સમય દરમિયાન ત્રણેય આરોપીઓની પૂછપરછમાં આરોપી નિશાર અહેમદ ગુલામ નબીદારનું નામ સામે આવ્યું હતું। સુરત પોલીસે આરોપીને શોધવા તેના વતને પહોંચી હતી, પરંતુ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। 2006ની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો 10,25,000નો જે તે વખતે મુદ્દામાલ હતો। એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિશાર અહેમદ દાર, કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો, છેલ્લા 19 વર્ષથી એ વોન્ટેડ હતો। તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે, એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ। ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા, ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા। કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે, કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા, એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે। એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે। તેને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો, પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું। સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે।